નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જય ગૌ માતા, જય દ્વારકાધીશ। આજે અખંડ દંડવત યાત્રા પંચનાથ મહાદેવથી પ્રસ્થાન થઈ અને લોધિકાના રામધન ગૌશાળા પહોંચી આવી છે। હવે આપણે દંડવત એટલે ઘણા બધા પૂછતા હતા કે જાત્રા તો તમામ પ્રકારની થતી હોય, તો આપણે એ લોકોને પૂછવાનું હતું હાલીને વયા જાઓ, આટલું બધું કષ્ટીનું શું તમે બધા લોકો જોડાવશો અને એટલી બધી મહેનત પડશે, ઘણી બધી તકલીફો આવશે। તકલીફ તો મારી તો 23 દિવસની છે। આદિકાલથી કૃષ્ણ ભગવાનના વંશજ કૃષ્ણ ભગવાન પોતે જ ગ્વાલવાલ બનીને આવ્યા, તો એને ગાયું ચારી છે અને આપણે ગાયું માટે કદાચ 23 દિવસના કદાચ 33 દિવસ થાય તો આપણે મહેનત કરી શકીએ એવી અપેક્ષા છે। અને દ્વારકા પહોંચી અને આપણે અખંડ દંડવત યાત્રા આપણું ધ્યેય એ છે કે ગાય માતાને કતલખાના 7 ભારતની અંદર અત્યારે બીફનું નિર્યાત કરે છે, એક્સપોર્ટ કરે છે। હવે કતલખાને ગાયું તમામ જાય, તમામ ગૌરક્ષક ડિપાર્ટમેન્ટ હેરાન થઈ અને રેસ્ક્યુ પણ કરે છે। ઘણા બધા એ લોકો ઘાયલ થઈ જાય, ઘાયલ થયા પછી અમુકને નિર્દોષ જેલમાં પણ પૂરવામાં આવ્યા છે। એ બિચારાના પરિવારનું શું હાલત છે એ અમે જોઈ છીએ લાઈવ, એટલે અમને દુઃખ થાય છે। હવે ગાય માતાનું આપણે એક માતાનું સ્વરૂપે આપણે લઈ અને દ્વારકા જઈ, આપણે એક તાંબાના પત્ર ઉપર લખાણ પણ કરાવ્યું છે, જય દ્વારકાધીશ અને અખંડ દંડવત જ્યોત યાત્રા અને ગાય માતા કો રાષ્ટ્ર માતાનું સ્થાન મળે। હવે પોતે ગ્વાલવાલના ચરણોમાં આ પત્ર પણ અર્પણ કરવાનું છે અને અમે અત્યારે અમારી ટીમ પણ રાજકોટથી પધારી છે। એન્ટી કરપ્શન ટીમ ટાઈગર ફોર્સ પણ રાજકોટથી પધારેલી છે જિલ્લામાંથી। આપશ્રીને અહીંયા અમારી સાથે જે જોડાયેલા છે અને લગભગ દ્વારકા સુધી સાથે પણ હાલવાના છે, એ બધાને ખૂબ ખૂબ આભાર। અને મિશન માતૃભૂમિમાં કાર્યક્ષેત્રની જે કામ કરતા આવ્યા છે ને આવી જો સેવામાં કામ મળે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જવાબદારી છે કે અમારા જેવાઓને કદાચ હજી કષ્ટી દેવી હોય તો અમે સહન કરવા તૈયાર છીએ, પણ ગાય માતા માટે જે કામ કાનૂન જે ઊભા કર્યા છે, એક માણસની હત્યા થાય તો 302 ની કલમ છે, તો આ તો રાષ્ટ્ર માતાનો એક હોદ્દેદાર એક પ્રાણી કહીએ અને મૂકી દઈએ છે માણસો, કોઈ ઢોર તરીકે એને ઓળખવામાં આવે છે, પણ આ તો પૂજનીય માતા છે, તો આને રાષ્ટ્રીય માતાનું સ્થાન મળે એવી મારી નમ્ર સરકારશ્રીને, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત ગૃહ મંત્રાલય અને સેન્ટ્રલ ગૃહ મંત્રાલય એ બધાને અપીલ છે કે મારી વેદના સાંભળે એવી મારી નમ્ર અપીલ છે। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।